જરા વિચારો, હજારો વર્ષોનો ઇતિહાસ આપણી નજર સામે પણ જમીનની નીચે છુપાયેલો હોય તો? ગ્રીસમાં કંઈક આવું જ થયું છે. ત્યાં વૈજ્ઞાનિકોએ એક આખી ખોવાયેલી દુનિયા શોધી કાઢી છે. તો ચાલો આજે આપણે આ અદ્ભુત શોધની સફર પર નીકળીએ. તો આ બધું શરૂ થયું એક મોટા રહસ્યથી, એક એવી જગ્યા જ્યાં હજારો વર્ષોનો ઇતિહાસ ધરતીના પેટાળમાં સમાયેલો હતો, બસ કોઈની નજર પડે એની રાહ જોતો હતો. પણ એક મિનિટ, સવાલ તો એ થાય ને કે જે વસ્તુ જમીનની નીચે દબાયેલી હોય એને જોવી કઈ રીતે? આ કંઈ નાનો સૂનો પડકાર નહોતો. તો ચાલો જોઈએ કે આનો તોડ કેવી રીતે કાઢવામાં આવ્યો. જવાબ જોતા પહેલા જરા આ આંકડો તો જુઓ, 200થી પણ વધારે. હા, ગ્રીસના એક નાનકડા વિસ્તારમાંથી 200 કરતાં પણ વધુ પ્રાચીન સ્થળો મળી આવ્યા છે. આ તો પુરાતત્વની દુનિયામાં સમજો કે એક બહુ મોટી વાત કહેવાય. આ બધું બન્યું છે ગ્રીસના એરેટ્રિયા વિસ્તારમાં. અને સાંભળીને નવાઈ લાગશે, પણ અહીં 1-2 સદી નહીં, પૂરા 6000 વર્ષ સુધી માણસો સતત વસવાટ કરતા હતા. મતલબ કે છેક પથ્થરયુગથી લઈને મધ્યયુગ સુધી. આ એક અકલ્પનીય સમયગાળો છે. તો ફરી પાછો એ જ સવાલ, આટલા બધા સ્થળો જે હજારો વર્ષથી છુપાયેલા હતા એ અચાનક સામે કઈ રીતે આવ્યા? વેલ, આનો જવાબ છુપાયેલો છે એક ખાસ જાદુઈ કહી શકાય એવી ટેકનોલોજીમાં. આ કમાલની ટેકનોલોજીનું નામ છે લાઇડાર, એટલે કે લીડાર. સરળ ભાષામાં કહીએ તો આ એક સુપર એડવાન્સ્ડ 3D સ્કેનર જેવું છે. એ લેઝર કિરણોનો ઉપયોગ કરીને જમીનનો એકદમ સચોટ નકશો બનાવી દે છે, જાણે એક્સ-રે વિઝન હોય. હવે આ કામ કેવી રીતે કરે છે એ પણ બહુ રસપ્રદ છે. જુઓ, સૌથી પહેલાં એક લેઝર પલ્સ જમીન તરફ મોકલવામાં આવે છે. પછી એ પ્રકાશ કોઈપણ વસ્તુ સાથે અથડાઈને પાછો ફરે છે. અને બસ આ પાછા ફરવામાં કેટલો સમય લાગ્યો એના આધારે જ કમ્પ્યુટર જમીનનો એકદમ પરફેક્ટ 3D નકશો તૈયાર કરી દે છે. સિમ્પલ. પણ આ ટેકનોલોજીની અસલી સુપરપાવર તો કંઈક બીજું જ છે. એ ગાઢ જંગલો અને ઝાડીઓની આરપાર પણ જોઈ શકે છે. મતલબ કે જ્યાં આપણી આંખો કામ નથી કરતી, ત્યાં લીડાર જમીનની નીચે છુપાયેલા આખાને આખા ગામડા અને રસ્તાઓને શોધી કાઢે છે. ઓકે, તો આ શાનદાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આખરે મળ્યું શું? જમીનની નીચે કયા રહસ્યો દટાયેલા હતા? ચાલો હવે એના પર એક નજર કરીએ. અને જે મળ્યું છે એ અકલ્પનીય છે. ખાલી તૂટેલા ફૂટેલા અવશેષો નહીં, પણ આખા પ્રાચીન ગામડા, એ ગામડાને જોડતા રસ્તાઓનું નેટવર્ક, એ જમાનાના ખેતરો અને ખેતી માટેના બાંધકામો પણ મળ્યા છે. એટલું જ નહીં, કબ્રસ્તાન, મંદિરો, ચર્ચ અને એ લોકો જે પથ્થરના ઓજારો વાપરતા હતા અને જે માટીના વાસણોમાં જમતા હતા, એ બધું જ મળ્યું છે. આ તો જાણે એક આખું જીવંત જગત જમીનમાંથી બહાર આવ્યો હોય એવું લાગે છે. તો આ બધી વસ્તુઓ આપણને શું કહે છે? એ કહે છે કે એ લોકો માત્ર અહીં જીવતા નહોતા, પણ એમનો એક આખો વિકસિત સમાજ હતો. એ લોકો ખેતી કરતા, વેપાર કરતા, એમની પોતાની ધાર્મિક માન્યતાઓ હતી અને એ બધા એકબીજા સાથે રસ્તાઓના નેટવર્કથી જોડાયેલા હતા. બરાબર. તો આપણને આટલું બધું મળ્યું, પણ આ શોધ આપણા ઇતિહાસ માટે આટલી બધી મહત્વની કેમ છે? આનો અસલી મતલબ શું છે? ચાલો હવે એને સમજીએ. જો, આ શોધનું સૌથી મોટું મહત્વ એ છે કે આપણને પહેલીવાર સ્પષ્ટ પુરાવો આપે છે કે એક જ જગ્યાએ 6000 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી માનવ વસવાટ સતત ચાલતો રહ્યો. વિચારો, કેટલીય પેઢીઓ આવી અને ગઈ, પણ લોકોએ આ જમીનને છોડી નહીં. આમ જોવા જઈએ તો આ શોધ એક ટાઈમ કેપ્સ્યુલ જેવી છે, ખરું ને? એ આપણને સીધું જ બતાવે છે કે હજારો વર્ષો દરમિયાન ગામડા કેવી રીતે મોટા થયા, ખેતી કરવાની પદ્ધતિઓ કેવી રીતે બદલાઈ અને વેપાર કેવી રીતે વિકસ્યો. આપણને સમાજનો આખો વિકાસક્રમ નજર સામે જોવા મળે છે. અને હા, એ પણ જાણવા મળ્યું કે આ ગામડાઓ એકલા અટુલા નહોતા. એ સમયે પણ એક પ્રોપર રોડ નેટવર્ક હતું જે આ નાના ગામડાઓને મોટા શહેરો અને નગરો સાથે જોડતું હતું. આનાથી જ તો વેપાર અને નવા વિચારોની આપ-લે થતી હશે. આખી વાતનો સારાંશ એક સંશોધકના શબ્દોમાં કહીએ તો, આ શોધ એ બતાવે છે કે મનુષ્યો હજારો વર્ષોથી એક જ જગ્યાએ રહીને પોતાના સમાજનું સતત નિર્માણ અને પરિવર્તન કરતા રહ્યા છે. આ વાત માનવ ઇતિહાસની સ્થિરતા અને ગતિશીલતા બંનેને બતાવે છે. આ શોધ ખરેખર આપણને વિચારતા કરી દે છે ને. જો આજની ટેકનોલોજી આપણને 6000 વર્ષ પાછળ લઈ જઈ શકતી હોય, તો જરા કલ્પના કરો
ભવિષ્યની ટેકનોલોજી આપણા ભૂતકાળના બીજા કયા અકલ્પનીય રહસ્યો ખોલીને આપણી સામે મૂકશે?